તો ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ બજારમાં ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે। વધતી મોંઘવારી અને તહેવારોની સિઝનના કારણે ફળો સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા છે। અમદાવાદ સહિતના શહેરોમાં ફળોના ભાવમાં થયેલો વધારો ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે। ચાતુર્માસનો પ્રારંભ થવાની સાથે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે બજારમાં ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે। સામાન્ય માણસ માટે હવે ફળો ખરીદવા મુશ્કેલ બન્યા છે, કારણ કે વધતી જતી મોંઘવારીની અસર ફળોના ભાવ પર સ્પષ્ટ દેખાઈ રહી છે। વરસાદ અને વ્રતોની શરૂઆત થતાં ફળોની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે। વેપારીઓના મતે આગામી દિવસોમાં દશામાં અને શ્રાવણ માસ જેવા તહેવારો પણ શરૂ થશે। આ તહેવારો દરમિયાન ફળોની માંગ વધુ વધશે, જેના પરિણામે ભાવમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી। વેપારીઓનું કહેવું છે કે હાલ જે ભાવ છે તે જળવાઈ રહેશે અથવા તેમાં નજીવો વધારો થઈ શકે છે। ફળોના ભાવ ગુણવત્તા અને વિસ્તાર મુજબ અલગ અલગ હોય છે। અમદાવાદમાં ફળોના સરેરાશ ભાવ પર નજર કરીએ તો સફરજનનો ભાવ ₹200 થી 250 પ્રતિ કિલો, કેળાનો ભાવ ₹40 થી 50 પ્રતિ ડઝન, ચીકુનો ભાવ ₹100 થી 120 પ્રતિ કિલો, દાડમનો ભાવ ₹140 થી 200 પ્રતિ કિલો, નાશપતીનો ભાવ ₹80 થી 100 પ્રતિ કિલો, નારંગીનો ભાવ ₹140 થી 160 પ્રતિ કિલોએ પહોંચ્યો છે। આ ભાવ સામાન્ય માણસના બજેટ પર નોંધપાત્ર બોજ પાડી રહ્યા છે। સફરજન છે, ડ્રાય ફ્રૂટ છે, બધું મોંઘું છે, પણ અત્યારે ડ્રાય ફ્રૂટ કરતા ફ્રૂટ ખવડાવીએ તો વધારે સારું। ફળો ખરીદવા આવતા ગ્રાહકો પણ ભાવ સાંભળીને મૂંઝવણમાં મુકાઈ જાય છે કે શું ખરીદવું અને શું નહીં। વ્રત અને તહેવારોના કારણે મોંઘા ભાવ હોવા છતાં લોકો વધતા ઓછા અંશે ફળો ખરીદવા મજબૂર છે। મોંઘું છે તો શું કરશો? વરસાદ અને આગામી તહેવારોને કારણે ફળોની માંગ વધશે અને વેપારીઓના મતે ભાવમાં કોઈ રાહત મળવાના સંકેત નથી। આવા સમયમાં ગ્રાહકોએ પોતાના બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।